તમારા ઘરનો તુલસીનો છોડ, શું તમે તેને માત્ર એક સામાન્ય છોડ સમજીને રોજિંદી દિનચર્યામાં અવગણી દો છો, અથવા તમે તેના દરેક પાન, દરેક ડાળી અને તેની વૃદ્ધિમાં થતા દરેક નાના ફેરફાર પર ધ્યાન આપો છો? જો તમે બીજા વર્ગના લોકોમાં હો, જેઓ તેમના તુલસીના છોડ સાથે દૈનિક સંવાદ કરે છે, તેની સંભાળ રાખે છે અને તેની સ્થિતિનું અવલોકન કરે છે, તો તમે કદાચ અનુભવ્યું હશે કે કેટલીકવાર આ છોડ એવી રીતે વર્તે છે જાણે તે તમને કંઈક કહેવા માંગતો હોય, જાણે તે તમારા ભવિષ્ય અને તમારા ઘરની આગામી દિશા વિશે કોઈ સૂક્ષ્મ સંકેત આપી રહ્યો હોય. અને આ ચોક્કસપણે એવો વિચાર છે જેણે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને આપણી માન્યતાઓને આકાર આપ્યો છે, કારણ કે તુલસીને માત્ર એક વનસ્પતિ નથી માનવામાં આવતી, પણ તેને દેવી તુલસીનું સ્વરૂપ, ભગવાન વિષ્ણુની પ્રિય અને ઘરની શુદ્ધતા અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. અને આપણી હિન્દુ પરંપરાઓમાં, વાસ્તુશાસ્ત્રની માન્યતાઓમાં અને લોકજીવનની ઘણી બધી વાતોમાં તુલસીના છોડમાં થતા ફેરફારોને શુભ અથવા અશુભ સંકેતો સાથે જોડવામાં આવ્યા છે. પરંતુ યાદ રાખો, આ દરેક વાતો ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે, જેનો કોઈ પ્રત્યક્ષ વૈજ્ઞાનિક પુરાવો નથી, અને તેનો હેતુ ભવિષ્યની ચોક્કસ આગાહી કરવાનો નથી, પરંતુ તે આપણને આપણા છોડ પ્રત્યે વધુ સજાગ, વધુ જવાબદાર અને વધુ પ્રેમાળ બનવા માટે પ્રેરિત કરે છે. કારણ કે જ્યારે આપણે આપણા તુલસીના છોડની વૃદ્ધિ, તેના પાન, તેના ફૂલ અને તેના રંગ પર ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણે તેની સંભાળ વધુ સારી રીતે લઈ શકીએ છીએ, અને બદલામાં તે આપણને સ્વાસ્થ્ય, શાંતિ અને સંતોષ આપે છે, જે ખરેખર તુલસીનો સૌથી મોટો લાભ છે. અને આજે આ લાંબી સફરમાં, આપણે તુલસીના એવા 6 સંકેતો વિશે વાત કરીશું, જેને પરંપરાગત માન્યતાઓ અનુસાર શુભ, હકારાત્મક અને સારા સમયના આગમન તરીકે જોવામાં આવે છે, પરંતુ તેની સાથે આપણે તેમની પાછળના વ્યવહારુ, કુદરતી અને વૈજ્ઞાનિક કારણોને પણ જાણીશું, જેથી આપણે આ સંકેતોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ અને તેનો ખરો લાભ મેળવી શકીએ. આ સફરનો પહેલો સંકેત છે, જે કદાચ સૌથી વધુ દેખીતો, સૌથી વધુ આનંદદાયક અને સૌથી વધુ ઉજવણી લાયક છે, અને તે છે તુલસીના છોડમાં મંજરી આવવી, એટલે કે તેના નાના, સુંદર, લીલાક અથવા સફેદ રંગના ફૂલો આવવા, જેને આપણી પરંપરામાં અત્યંત શુભ અને દૈવી સંકેત માનવામાં આવે છે. જ્યારે તુલસીના છોડ પર ફૂલો આવે છે, ખાસ કરીને કારતક અથવા શ્રાવણ જેવા પવિત્ર મહિનાઓમાં, ત્યારે એવી માન્યતા છે કે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ, શાંતિ અને સમૃદ્ધિનું સૂચક છે, અને લોકો આ ફૂલોને ખૂબ આદર સાથે તોડીને ભગવાનને ચઢાવે છે. પણ શું તમે જાણો છો કે તુલસીના છોડ પર ફૂલો આવવાનો વૈજ્ઞાનિક અર્થ શું છે? વાસ્તવમાં, તુલસી એક ઋતુ અનુકૂલિત છોડ છે, અને જ્યારે તેને યોગ્ય પ્રકાશ, યોગ્ય પાણી અને યોગ્ય પોષણ મળે છે, અને જ્યારે વાતાવરણમાં ભેજ અને તાપમાનનું સંતુલન શ્રેષ્ઠ હોય છે, ત્યારે તે ફૂલો છોડે છે. અને ફૂલો આવવાનો અર્થ એ છે કે તમારી તુલસી ખૂબ જ સ્વસ્થ, ખૂબ જ સુખી અને ખૂબ જ સંતુષ્ટ છે, અને તેના મૂળ, દાંડી અને પાન એટલા મજબૂત છે કે તેણે ઊર્જા બચાવીને તે ફૂલોના રૂપે પ્રગટ કરી છે, જે ચોક્કસપણે એક હકારાત્મક સંકેત છે, પછી ભલે તમે તેને ધાર્મિક દૃષ્ટિએ જુઓ કે વૈજ્ઞાનિક, કારણ કે જ્યારે કોઈ છોડ તેની સંપૂર્ણ ક્ષમતા પર ખીલે છે, ત્યારે તે તેના માળીને ગર્વ અને આનંદ આપે છે, અને તે ઘરના વાતાવરણને ખુશબોથી ભરી દે છે. તેથી જો તમારા તુલસીમાં મંજરી આવી હોય, તો તેને એક શુભ સંકેત માનો, પણ તેની સાથે યાદ રાખો કે આ તમારી સારી સંભાળનું પ્રતિફળ છે, અને આગળ પણ આવી જ સંભાળ ચાલુ રાખો, કારણ કે ફૂલો આવ્યા પછી તુલસીને થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે, જેમ કે તેને વધારે પાણી ન આપવું, કારણ કે વધુ પાણી ફૂલોને ઝડપથી ખરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે, અને તેની આસપાસની સ્વચ્છતા વધારે જાળવવી, કારણ કે ફૂલો ઘણીવાર નાના જંતુઓ અને મધમાખીઓને આકર્ષે છે, જે છોડ માટે હાનિકારક નથી, પણ તેમને નિયંત્રિત કરવા માટે સાવચેતી રાખવી ઉચિત છે. હવે આપણે બીજા સંકેત તરફ વધીએ, જે કદાચ સૌથી સ્વાભાવિક અને દરરોજ દેખાતો સંકેત છે, અને તે છે તુલસીના પાનનું અત્યંત લીલોછમ, ચમકદાર અને સ્વસ્થ રહેવું. જ્યારે તુલસીના પાન ઘાટા લીલા, ચમકદાર, મજબૂત અને સ્પર્શ કરતા કોમળ પણ મક્કમ લાગે છે, ત્યારે તેને આપણી પરંપરાઓમાં ઘરમાં સકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે, કારણ કે તુલસીના પાન તેના એકંદર સ્વાસ્થ્યનું સૌથી ઉત્તમ પ્રતિબિંબ છે, અને જો તે સ્વસ્થ છે, તો તેનો અર્થ એ છે કે તેના મૂળ, તેનો દાંડો અને તેની આસપાસની જમીન અને હવા બધું જ શ્રેષ્ઠ સ્થિતિમાં છે, જે તમારા ઘરના એકંદર વાતાવરણનું પણ પ્રતિબિંબ છે.
અને વાસ્તુની માન્યતા અનુસાર જ્યાં સ્વસ્થ અને હરિયાળો તુલસી હોય ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી અને તે ઘરને રોગો, દુર્ઘટનાઓ અને નકારાત્મકતાથી બચાવે છે. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો તુલસીના પાનની ચમક અને લીલાશ એ સીધો સંકેત છે કે તેને પૂરતો સૂર્યપ્રકાશ, યોગ્ય માત્રામાં પાણી અને જમીનમાં પૂરતું પોષક તત્વો મળી રહ્યા છે. અને જો તમે તેને સમયાંતરે કુદરતી ખાતર જેમ કે ગોબર ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ આપો છો તો તેના પાન વધુ ચમકદાર અને જાડા થાય છે. અને આ બધું તમારી દૈનિક સંભાળનું પરિણામ છે જે તમને માનસિક સંતોષ આપે છે. અને તમે જ્યારે દરરોજ સવારે આ સ્વસ્થ પાન જુઓ છો ત્યારે તમારું મન ખુશ અને શાંત થાય છે, જે આખા દિવસ માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. અને આ એક એવો સંકેત છે જેને તમે વાસ્તવિક અને અમૂલ્ય માની શકો છો, કારણ કે સ્વસ્થ છોડ સ્વસ્થ મન અને સ્વસ્થ ઘરનું સૂચક છે. અને તેને જાળવવા માટે તમારે ફક્ત તેની નિયમિત કાળજી ચાલુ રાખવાની છે અને તેને ક્યારેય વધુ પાણી આપવાની ભૂલ ન કરવી, કારણ કે વધુ પાણી પાનને પીળા પાડી શકે છે અને તેને સીધા, તીખા સૂર્યપ્રકાશમાં ન રાખવો, જે પાનને બાળી શકે છે. હવે આપણે ત્રીજા સંકેત તરફ આવીએ, જે કદાચ સૌથી રોમાંચક અને ઉત્સાહવર્ધક સંકેત છે, અને તે છે તુલસીના છોડ પર નવી ડાળીઓ અને નવા પાન આવવા, ખાસ કરીને એવી ડાળીઓ કે જે અગાઉ ત્યાં ન હતી, અને જે આખા છોડને ગાઢો, ઘેરો અને વધુ ભવ્ય દેખાવ આપે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર જ્યારે તુલસી નવી ડાળીઓ પેદા કરે છે ત્યારે તે ઘરમાં નવા સભ્યના આગમન, નવી નોકરી, નવી તક અથવા જીવનમાં નવા પ્રકરણની શરૂઆતનું શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે નવી વૃદ્ધિ જીવનના નવા પ્રવાહ, આશા અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. અને વાસ્તુમાં તે ઘરની ઉર્જાને તાજી કરવાનો અને તેને વધુ ગતિશીલ બનાવવાનો સંકેત માનવામાં આવે છે. પરંતુ હવે આને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજીએ તો તુલસીના છોડમાં નવી ડાળીઓ આવવી એ દર્શાવે છે કે તેને આપેલી સંભાળ અને પોષણ યોગ્ય છે, અને છોડ સંતુષ્ટ છે, અને તેના વિકાસ માટે જરૂરી બધી પરિસ્થિતિઓ જેમ કે પ્રકાશ, પાણી, તાપમાન અને હવાની ગુણવત્તા અનુકૂળ છે, અને તે ઉત્સાહથી વધવા માંગે છે. અને જ્યારે કોઈ છોડ ઝડપથી વધે છે ત્યારે તે તેના માળીને પણ ઉત્સાહિત કરે છે, અને તે તમને વધુ સારી સંભાળ અને વધુ સારા વાતાવરણ માટે પ્રોત્સાહિત કરે છે. તેથી જો તમારી તુલસી નવી ડાળીઓ અને પાન આપી રહી છે તો તે ચોક્કસપણે એક હકારાત્મક સંકેત છે. અને આ સમયે તેને થોડું કુદરતી ખાતર આપીને અને તેની આસપાસની જમીનને હળવી કરીને તમે તેના વિકાસને વધુ ઝડપી બનાવી શકો છો. અને આ નાનકડું કામ તમને અને તમારા તુલસીને બંનેને ખુશ કરશે. ચોથો સંકેત છે તુલસીના છોડનો ઝડપી વિકાસ, એટલે કે જ્યારે તમારી તુલસી અચાનક ખૂબ જ ઝડપથી વધવા લાગે છે, તેટલી ઝડપથી કે તમને લાગે કે જાણે દરરોજ નવું પાન, નવી ડાળી ઉગી રહી છે, અને તે ઘણા દિવસો કે મહિનાઓ સુધી સતત આ ઝડપ જાળવી રાખે છે. પરંપરાગત હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીનો ઝડપી વિકાસ ઘરમાં સમૃદ્ધિના આગમન, કાર્યમાં સફળતા અને સંબંધોમાં મધુરતાનું સૂચક માનવામાં આવે છે, કારણ કે તુલસીને લક્ષ્મી અને વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, અને તેની ઝડપી વૃદ્ધિ તેમની કૃપાનો સંકેત છે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસીમાં અચાનક ઝડપી વિકાસ ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે હવામાનમાં ફેરફાર, ખાસ કરીને વરસાદ પછી ભેજ વધવાથી, અથવા જમીનમાં પોષક તત્વોની વધેલી ઉપલબ્ધતા, અથવા છોડને વધુ સારો પ્રકાશ મળતો થાય. અને જ્યારે છોડ ઝડપથી વધે છે ત્યારે તેને વધારે પાણી અને પોષણની જરૂર પડે છે, કારણ કે તે તેની ઉર્જાનો ઉપયોગ વૃદ્ધિ માટે કરી રહ્યો છે. તેથી આ સમયે તમારે તેને થોડું વધારે ધ્યાન આપવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેના મૂળને પૂરતી જગ્યા હોય, અને જો જરૂરી હોય તો તેને મોટા ગમલામાં સ્થાનાંતરિત કરો, જેથી તેનો વિકાસ અવિરત ચાલુ રહે. અને આ વ્યવહારુ પગલાંનો સાથે જો તમે આ ઝડપી વૃદ્ધિને શુભ સંકેત તરીકે સ્વીકારો તો તે તમારા મનમાં હકારાત્મક વિચારોને વધારે છે, અને તે હકારાત્મકતા તમારા દૈનિક જીવનને પણ અસર કરે છે. પાંચમો સંકેત છે તુલસીના છોડમાં સતત નવી કૂંપળો આવવી, એટલે કે જ્યારે તમે સવારે ઉઠો અને તમારી તુલસીના છોડનું નિરીક્ષણ કરો ત્યારે તમને દરરોજ તેના દાંડા પર નાની, તાજી અને કોમળ કૂંપળો દેખાય છે, જે સમય જતાં મોટા પાનમાં પરિવર્તિત થાય છે. અને આ પ્રક્રિયા ચોમાસા અથવા શિયાળા દરમિયાન ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળે છે, કારણ કે આ ઋતુઓ તુલસીના વિકાસ માટે સૌથી અનુકૂળ હોય છે. પરંપરાગત રીતે આ સંકેત ઘરમાં નવા ઉત્સાહ, બાળકોની તરફથી સફળતા અને પ્રેમ સંબંધોમાં મધુરતાનું સૂચક માનવામાં આવે છે, કારણ કે કૂંપળો જીવન, તાજગી
અને નવી શરૂઆતનું સૌથી સુંદર પ્રતીક છે. અને વાસ્તુની માન્યતા અનુસાર જ્યાં તુલસી સતત કોપળો આપતી હોય ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી અને ઘર હંમેશા સકારાત્મક, પ્રસન્ન અને જીવંત રહે છે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસીની સતત કોપળો એ સીધો સંકેત છે કે તેના વિકાસ માટેની તમામ પરિસ્થિતિઓ આદર્શ છે. અને જો તમે આ સમયે તેની નિયમિત કાળજી ચાલુ રાખો તો તે આખા વર્ષ દરમિયાન તમને હરિયાળી અને ફૂલો આપતી રહેશે. અને આ એક અનુભવ છે જે દરેક માળીને અને ખાસ કરીને તુલસીના ભક્તોને ખૂબ જ ગમે છે, કારણ કે સતત નવી જીવનશક્તિ દેખાવી એ આંખો માટે તહેવાર સમાન છે અને તે તમને દરરોજ નવી ઉર્જા આપે છે. તેથી આ સંકેતને તમે શુભ માનો કે વૈજ્ઞાનિક, તે એક હકારાત્મક ઘટના છે અને તેની ઉજવણી કરવી અને છોડનો આભાર માનવો એ એક સુંદર આદત છે. હવે છઠ્ઠો અને છેલ્લો સંકેત, જે કદાચ સૌથી સૂક્ષ્મ પણ સૌથી ઊંડો અર્થ ધરાવે છે, તે છે તુલસીની આસપાસનું વાતાવરણ સ્વચ્છ, શાંત અને સુગંધિત રહેવું. જ્યારે તુલસીના છોડની આસપાસ કોઈ ગંદકી ન હોય, કોઈ દુર્ગંધ ન હોય, હવા હળવી અને તાજી લાગે અને તેના પાનમાંથી એક સુંદર, સાત્વિક અને ઔષધીય સુગંધ આવે જે આખા વિસ્તારને પ્રસન્ન બનાવે, તો તેને પરંપરાગત માન્યતાઓમાં અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે તે દર્શાવે છે કે તુલસી દેવી ખુશ છે, તેમની કૃપા ઘર પર વરસી રહી છે અને ઘરમાં સાત્વિક ઉર્જાનો પ્રવાહ સતત છે. અને વાસ્તુ મુજબ જ્યાં આવું વાતાવરણ હોય ત્યાં દેવી લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ હોય છે, જે ધન, જ્ઞાન અને શાંતિ બંને આપે છે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસીના છોડમાંથી નીકળતી સુગંધ એ તેના આવશ્યક તેલ અને અસ્થિર સંયોજનોને કારણે ઉત્પન્ન થાય છે, જે હવાને શુદ્ધ કરે છે, જીવાણુઓ અને ફૂગને નષ્ટ કરે છે અને એક તાજગી ભર્યું વાતાવરણ બનાવે છે. અને સ્વચ્છતા એ કોઈપણ છોડના સ્વાસ્થ્ય માટે મૂળભૂત આવશ્યકતા છે, કારણ કે ગંદકી અને ધૂળ છોડના છિદ્રોને બંધ કરી શકે છે અને તેના શ્વસન અને પ્રકાશ સંશ્લેષણને અવરોધી શકે છે. તેથી જ્યારે તુલસીની આસપાસ સ્વચ્છતા અને સુગંધ હોય તો તેનો અર્થ એ છે કે તમે તેની સંભાળ ખૂબ સારી રીતે કરી રહ્યા છો અને તે તમને તેની આ ભેટથી પ્રત્યુત્તર આપી રહી છે. અને આ સંકેત ચોક્કસપણે દરેક ઘર માટે ઇચ્છનીય છે, કારણ કે સ્વચ્છ અને સુગંધિત વાતાવરણમાં મન શાંત થાય છે અને શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. હવે આ 6 સંકેતોને સમજી લીધા પછી એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે આ બધી વાતો આપણી હિન્દુ પરંપરા, સંસ્કૃતિ અને વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ પર આધારિત છે અને તેનો વૈજ્ઞાનિક રીતે ભવિષ્યની આગાહી કરવા માટે કોઈ પુરાવો નથી, પરંતુ તેનો હેતુ આપણને આપણી આસપાસની કુદરત પ્રત્યે, ખાસ કરીને તુલસી જેવા પવિત્ર છોડ પ્રત્યે વધુ જાગૃત, વધુ સજાગ અને વધુ આભારી બનાવવાનો છે. કારણ કે જ્યારે આપણે આ સંકેતોને ઓળખીએ છીએ ત્યારે આપણે આપણા છોડની વધુ સારી સંભાળ લેવા માટે પ્રેરિત થઈએ છીએ અને તે સંભાળ આપણને સ્વાસ્થ્ય, શાંતિ અને સંતોષ આપે છે, જે કોઈ પણ ભવિષ્યવાણી કરતાં વધુ મૂલ્યવાન છે. અને જો આપણે આ 6 સંકેતોને સ્વીકારીએ અને તેમને આપણી દૈનિક દિનચર્યા અને આધ્યાત્મિક જીવનનો ભાગ બનાવીએ તો તે આપણા મનને શાંતિ, આપણા ઘરને સુંદરતા અને આપણા સંબંધોને મધુરતા આપે છે, જે ખરેખર એક સારા સમયનો સંકેત છે. પછી ભલે તે કોઈ દૈવી આગાહી હોય કે સ્વસ્થ વનસ્પતિની કુદરતી પ્રતિક્રિયા, કારણ કે જ્યારે આપણે આપણી આસપાસના વાતાવરણમાં સુંદરતા, સ્વચ્છતા અને વૃદ્ધિ જોઈએ છીએ ત્યારે આપણું મન પણ ઉત્સાહિત, આશાવાદી અને સકારાત્મક બને છે. અને એક સકારાત્મક મન જ સાચા અર્થમાં કોઈ પણ સારા સમયનો પાયો છે. તેથી આજે જ તમારા તુલસીના છોડ પર એક નજર કરો, આ 6 સંકેતોને ઓળખવાનો પ્રયાસ કરો અને તેને આગળ વધારવા માટે તેની સંભાળમાં થોડો વધુ સમય અને પ્રેમ આપો, કારણ કે આ સરળ ક્રિયા તમારા જીવનમાં અપાર શાંતિ, સ્વાસ્થ્ય અને હકારાત્મકતા લાવી શકે છે. અને આ તે છે જેને આપણે સાચો સારો સમય કહી શકીએ છીએ.